હેલો, કેમ છો બધા? ચલો, તમે આઈ હોપ કે મારી એ રેસીપી બધી એન્જોય કરતા હોય અને તમને ગમતી હોય તો પ્લીઝ 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 સબસ્ક્રાઈબ. ઘણા બધા લોકો મને રેસીપી માટે પૂછતા હોય પણ એ લોકોને હું શોર્ટ્સ અને સ્પેશિયલી ઇન્સ્ટાગ્રામમાં શેર કરું છું મારી વિડીયો. તો એમ કે છે તમે રેસીપી શેર કરો, તો રેસીપી શેર ઓલરેડી હું કરું જ છું. તો તમે પ્લીઝ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો તો તમને નોટિફિકેશન પણ મળતા રહેશે અને નવી નવી રેસીપી પણ. તો આજે શું બનવાનું છે? આજે બનવાનું છે દાળ ને રાઈસ. દાળ છે મસૂરની દાળ, રેડ લેન્ટિલ્સ કે છે ને, જે બનાવવાની છે હું. અને જીરા રાઈસ બનશે. તો સિમ્પલ મીલ્સ અમને વધારે ગમતા હોય છે. બહુ બધી વેરાયટી એકસાથે ના જમવી જોઈએ, એ આપણા ગટ માટે બહુ હેલ્ધી નથી. એટલે તમે ઘણીવાર મને કમેન્ટ કરતા હોય કે તમે બહુ સાદું જમો છો અથવા તો બહુ ઓછી વેરાયટી હોય છે કે એકસાથે ઘણી બધી વસ્તુ નથી જમતા. પણ એકચ્યુઅલી એનું કારણ છે કે બહુ બધી વેરાયટી જમીએ તો આપણું પેટ પાચન જ્યારે કરવામાં આવે ત્યારે તકલીફ પડતી હોય આપણા પેટને. એટલા માટે સોરી, મને આવું શરદી ઉધરસ બધું થઈ ગયું હતું. માંડ નાટ્યું છે હમણાં, ઓછું થયું છે આમ તો. તો એટલા માટે સિમ્પલ મીલ્સ હોય છે મારા, ને સ્પેશિયલી ડિનર જ્યારે કરવાનું હોય ત્યારે સાદું હોય એવું વધારે ગમે, બરાબર ને? આની સાથે તમે સહમત હોય તો મને કમેન્ટમાં કહેજો. તો આજે બનવાની છે મસૂરની દાળ. એકચ્યુઅલી આ દાળ છે ને એકદમ જલ્દીથી ચડી જતી હોય છે, ઇઝી હોય છે પાચનમાં, પ્લસ એનું ગુડ પ્રોટીન હોય છે અને ખાવામાં બહુ સરસ લાગે છે. ઇન્ડિયામાં હું હતી ત્યારે મારા ઘરે કોઈ દિવસ આ દાળ બનતી નથી. તો અહીંયા જ્યારે મેં કોઈના ઘરે ચાખી, બહાર ખાધી, તો મને એમ થયું આ દાળ મારા ઘરમાં કેમ નથી બનતી કોઈ દિવસ. અને એ આપણા ઘરમાં ખાલી તુવેરની દાળ જ રોજ બનતી હોય, પણ તુવેરની દાળ હોય, બહુ બહુ તો મગની દાળ બનતી હોય છે, બરાબર ને? પણ મસૂરની દાળ મેં કોઈ દિવસ જોઈ નથી કે ખાધી પણ નથી. પણ હવે મને બહુ જ ગમતી હોય છે, બનાવવામાં પણ એટલી ઇઝી છે. તો ચલો ફટાફટ આપણે બનાવી લઈએ. તો આ દાળ મેં ધોઈને પાણીમાં આમ જ કુકર બંધ કર્યા વગર પાણીમાં ધીમે ધીમે ચડવા દીધી હતી. 30 મિનિટ્સ પણ નથી થઈ અને આ દાળ મસ્ત ચડી ગઈ છે, જો બરાબર. એક બાજુ મેં રાઈસ મૂકી દીધા છે અને રાઈસને જીરા રાઈસ બનાવીશું આપણે. તો રાઈસમાં આપણે થોડું સોલ્ટ ટેસ્ટ પ્રમાણે, અને હું છે ને વઘાર નથી કરતી જીરા રાઈસ બનાવવા માટે. આવી જ રીતે હું નોર્મલી બનાવતી હોય ત્યારે. અને 1 ચમચી ઘી. તમારે વધારે ઓછું નાખવું હોય તો નાખી શકો છો, કેમ કે ઘીનો ટેસ્ટ ખરેખર સરસ આવે છે રાઈસમાં આવી રીતે. તો આ રીતે જીરા રાઈસ બનાવું છું હું. થોડા હજી ચડવા દઈશું એટલે વઘાર કરવાની જરૂર નથી પડતી. અને મારું આ ચોપર ખરેખર બહુ કામમાં આવે છે. મેં પહેલાં વિડીયો બનાવેલો હતો કે ઇઝીલી એકદમ સરસ રીતે ચોપ થાય છે અને ઇઝી ટુ ક્લીન પણ છે. આ એનું નીચેનું છે એટલે ખસે નહીં. અને ડે ટુ ડે લાઈફમાં આવું બધું ચોપિંગને એવું કરવાનું હોય તો ખરેખર સરસ છે. સેકન્ડમાં બધું થઈ જાય છે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત ઓનિયન ચોપ થઈ ગઈ છે. તમારે ઝીણું વધારે કરવું હોય તો થોડું વધારે ફેરવવાનું, 2 આટા. અને ડન.
તો આમાં મેં લસણ ડુંગળી મરચાં લઈ લીધા છે, ક્રશ કરી લીધા છે. તો વઘાર માટે મેં ઘી અને તેલ બે મિક્સ લીધેલું છે. એમાં આપણે જીરું એડ કરીશું. જીરાથી જ વઘાર કરીશું આ દાળમાં. અને આ દાળમાં ઘીનો ટેસ્ટ બહુ સરસ આવે છે, એટલે અમે હિંગ એડ કરી દીધી છે. એકદમ સાદો અને સિમ્પલ જ વઘાર છે એકચ્યુઅલી. ખાલી લસણથી વઘારો ને તો પણ સરસ લાગતી હોય છે આ દાળ. પણ હું આજે ડુંગળીને બધું નાખીશ. થોડું ટમાટોની પ્યોરી એડ કરી દીધી છે. બધું સરસ રીતે મિક્સ કરીશું. ઓનિયન સરસ ચડી ગઈ છે એટલે એનો કાચો ટેસ્ટ નહીં આવે. હવે આપણે બધા મસાલા કરીશું. થોડી હળદર, ધાણા જીરું, લાલ મરચું થોડું, સોલ્ટ બોઇલ કરવામાં એડ કર્યું હોય તો એ પ્રમાણે એડ કરવાનું. નહીં તો પછી છેલ્લે બધું ચાખીને એડ કરવાનું, કેમ કે ઘણીવાર ડબલ થઈ જાય તો કાઢી નાખીશું. બરાબર ને? તો મેં આમાં થોડું પાણી એડ કર્યું હતું એટલે નીચે બળી ન જાય. અને એકદમ સરસ રીતે ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. અને ઘીમાં કરેલા વઘારની એટલી સરસ સ્મેલ આવે છે મારા કિચનમાં. ઓ માય ગોડ. તો હવે આ બધી આપણે ગ્રેવી છે જે દાળ આપણે ચીડવી હતી એમાં એડ કરી દેવાની છે. તો આ રીતે બધું આપણે એડ કરી દઈશું. હવે બધું સરસ રીતે મિક્સ કરીશું. અને દાળનો ગેસ મેં ધીમે ધીમે ચાલુ કરી દીધો છે. મિક્સ થઈને ઉકળવા દઈશું થોડી વાર. ઉકળે ત્યાં સુધીમાં હું આમાં સ્પિનચ પણ એડ કરવાની છું. એટલે મીનવાઇલમાં સ્પિનચ થોડી આપણે કટ કરી લઈએ. તો મેં થોડો ઉપરથી ગરમ મસાલો એડ કરી દીધો છે. એ પણ ઓપ્શનલ છે. અને થોડું આપણે લેમન જ્યુસ એડ કરી દઈશું. ઉપરથી તમે લેમન જ્યુસ એડ કરી શકો છો. તો આ રીતે સિમ્પલ, સાદી અને મસ્ત યમી દાળ બની ગઈ છે. અને આ દાળ આવી જ રીતે જાડી હોય ને એવી જ ખાવી ગમે છે. અને આવી આખી મીન્સ ચડી ગઈ છે એકદમ, પણ એકદમ ક્રશ ના થઈ જવી પડે. મસ્ત દાણા દેખાય ને. તો ફાઇનલી આપણી દાળ થઈ ગઈ છે અને હું બંધ કરી દઈશ. તો તમે પણ આ રેસીપી ટ્રાય કરજો. ખરેખર સરસ લાગે છે. જાતને ભાવ મસૂરની દાળ કેવી લાગે? નોર્મલ દાળ વધારે ભાવે કે આ ભાવે? આ વધારે ભાવે. સ્નેહને આ વધારે ભાવે. ગુજરાતી દાળ નો ભાવે? એ જો મસૂરની દાળ વધુ ભાવે ને, એ લોકોને તડકા દાળ વધુ ભાવે એમ કે છે. એવું જ ને કે તડકા દાળ વધારે ભાવે ગુજરાતી દાળ કરતા એમ કે છે એ લોકો. મસૂરની દાળ ને એમને કદાચ ખબર નથી કે ડિફરન્ટ મસૂરની દાળ પેલી દાળ. તમને કઈ દાળ ભાવે બધા કહેજો કમેન્ટમાં, હે ને?